ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ્સની અંદરના થોડાક જેડબલઈ નીટ અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાયેલા એવા થોડાક ક્વેશ્ચન્સ છે. એની આપણે એકવાર ફરી ચર્ચા કરી લઈએ છીએ અને થોડીક તમને પ્રેક્ટિસ પણ થઈ જાય. બરાબર, તો સી ધ ક્વેશ્ચન. કેપિટલ ઈ, સ્મોલ એમ, સ્મોલ એલ, કેપિટલ જી અનુક્રમે ઉર્જા, દળ, કોણીય વેગમાન અને ગુરુત્વાકર્ષી અચળાંક દર્શાવે છે. તો EL² બાય m⁵ ઇન્ટુ g² ના પરિમાણ ખાલી જગ્યાના છે. બરાબર, આપણે હમણાં જ આગળ જોયું કે ગુરુત્વાકર્ષી અચળાંક જે છે અચળાંકનું પારિમાણિક સૂત્ર આપણે જે લાયા તે આપણે અહીંયા યુઝ કરવાનું છે. તો સૌથી પહેલાં તો તમને એવું કહ્યું છે કે આ જે ચાર ક્વોન્ટિટી છે, ચાર ક્વોન્ટિટીના પારિમાણિક સૂત્રો જો તમારી પાસે હશે તો જ તમે આનું પરિમાણ શોધી શકશો, રાઈટ? તો સૌથી પહેલાં ઉર્જા છે E, તો Eનું પારિમાણિક સૂત્ર તમને ખબર જ છે. શું યુઝ કરીએ છીએ એનું પારિમાણિક સૂત્ર? દેટ ઇઝ m1 l2 t-2. આઈ ડોન્ટ થિંક સો દેટ કે મારે તમને બધા ઇક્વેશન્સ ફરી સમજાવવા પડશે. જો તમને કંઈ પણ ડાઉટ હોય તો આપણા વિડીયો યુટ્યુબ ઉપર અવેલેબલ છે. તો એ જે વિડીયોઝ છે એ વિડીયોઝને તમે લોકો ફરી જોઈ લેજો, પ્રેક્ટિસ કરી લેજો કે ડાયમેન્શનલ ફોર્મ્યુલા કેવી રીતે બનાવવાના છે. બેઝિક છે, થ્રુ આઉટ 12th કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી તમારે એની જરૂર પડવાની છે. તો તમે એ વિડીયો ફરી એકવાર જોઈ લેજો. તો આ પારિમાણિક સૂત્ર આ રહ્યું. અને યસ, બીજું એક વસ્તુ તમને કહેવાનું હતું કે આ જે આપણા વિડીયોઝ છે એ વિડીયોઝ મેક્સિમમ લોકો સુધી તમે પહોંચાડો. જો તમને આપણા વિડીયોઝનું કન્ટેન્ટ ગમતું હોય, જો તમને ધ વે ઓફ મેથડ ઓફ ટીચિંગ તમને ગમતું હોય, ખરેખર જો તમને ફીલ આવતું હોય કે ના અમે ભલે આ પરિસ્થિતિમાં પણ અમે ભણીએ છીએ, અમે શીખીએ છીએ અને અમને એનો અંદર અમારો ઇન્ટરેસ્ટ ક્રિએટ થઈ રહ્યો છે, તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને એ જ તમારી ઉર્જા મને બીજા 2 વિડીયો બનાવવા માટે એક ઉર્જા આપે છે. તો ઇટ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ દેટ કે પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક ઓલ ધ વિડીયોઝ, ઓકે? અને જે કંઈ પણ તમને કંઈ કન્ફ્યુઝન હોય, જે કંઈ પણ ફીડબેક આપવો હોય, જે કંઈ પણ તમારા લોકોએ કરવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર નીચે તમને મેલ્સ આપેલા જ છે. મારા મેલ તમે મને કરી શકો છો, રાઈટ? તો આપણું ઈનું પારિમાણિક સૂત્ર આ થઈ ગયું. એમ જે છે આપણું માસ છે, તો માસનું પારિમાણિક સૂત્ર તો તમને મારે કંઈ કહેવાનું નથી. દેટ ઇઝ માસનું તો ખબર છે, m1 l0 and t0. ઓકે, હવે આવે છે તમારું l એટલે કોણીય વેગમાન. મિત્રો, કોણીય વેગમાન જે છે એનું પારિમાણિક સૂત્ર આપણે લાવીશું દેટ ઇઝ mvr ઉપરથી. આ યાદ રાખજો, ઇક્વેશન્સ આપણે રોટેશનલ ડાયનેમિક્સની અંદર ભણવાના છે એટલે તમને સમજાવી દઈશ કે આ ઇક્વેશન્સ કેવી રીતે આવ્યું છે. તો m એટલે માસ, v વેલોસિટી અને r જે છે તમારું રેડિયસ ઓર ડિસ્ટન્સ ઓર પોઝિશન વેક્ટર જે કંઈ પણ કહી શકો, જે પણ તમારે કન્સિડર કરો તે કરી શકો છો. અને એના પરથી એનું પારિમાણિક સૂત્ર મિત્રો આપણને મળી ગયું. દેટ ઇઝ આપણને 1 2 -1. ઓકે, અને કેપિટલ G નું પારિમાણિક સૂત્ર આપણે હમણાં જ તાર્યું આગળ. તો દેટ ઇઝ m⁻⁻1 l⁻³ અને t⁻². હવે ક્વેશ્ચનની અંદર તમને લોકોને મિત્રો આપી દીધું છે કે EL² ડિવાઇડેડ બાય m⁵ અને g². આ ક્વોન્ટિટી આપી દીધી છે. એવું કહ્યું છે કે આ કોના પરિમાણ છે, તો કશું કરવાનું નથી. આ બધા પારિમાણિક સૂત્રો છે આપણે એઝ ઇટ ઇઝ લખી દઈએ. દેટ ઇઝ m1 l2 t-2 અને e ની ઘાત એક જ છે. l તમને આપ્યું છે કોણીય વેગમાન, દેટ ઇઝ m1 l2 t-1 ડિવાઇડેડ બાય m⁵, દેટ ઇઝ m⁻⁵ અને g નું પારિમાણિક સૂત્ર છે દેટ ઇઝ m-1 l3 t-2 અને ⁻². તો હવે તમને ખબર છે શું કરવાનું છે તમારે. અહીંયા l નો સ્ક્વેર છે તો અહીંયા આપણે l નો સ્ક્વેર લઈ લઈશું. ઓકે, તો બધું m l t અને t બધું એક સાથે લખતા જઈશું. દેટ ઇઝ m⁻, અહીંયા આવશે દેટ ઇઝ 1, અહીંયા m⁻ આવશે દેટ ઇઝ 2 એટલે m⁻², અહીંયા આવશે l⁻², અહીંયા આવશે l⁻4, અહીંયા આવશે t⁻², અહીંયા આવશે t⁻², ડિવાઇડેડ બાય કૌંસ છૂટા કરું છું અને વર્ગની પ્રોસેસ કરતો જઉં છું. તો અહીંયા આવશે દેટ ઇઝ m⁵, અહીંયા આવશે દેટ ઇઝ m⁻1 into 2 દેટ ઇઝ -2, l⁻² આવશે અહીંયા આગળ 3 into 2 દેટ ઇઝ 6 અને t⁻² અહીંયા આવશે દેટ ઇઝ -4. ઓકે, તો ચેક કરો. અહીંયા દેટ ઇઝ આવશે દેટ ઇઝ m⁻3, l⁻² અહીંયા આવશે 4 ને 2 6 અને અહીંયા આવશે t⁻² -4 અને અહીંયા 5 - 2 દેટ ઇઝ 3, l6
t raised to -4. વાવ, શું આવશે? that is m0 l0 t0. ઓકે, તો આપણને આ જે ક્વોન્ટિટી છે એનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા m0 l0 t0 મળ્યું. તો સી ચેક કરી લો કે which quantities ઓપ્શન્સ ની અંદર આપી છે કે it doesn't have a unit dimensions. તો that is ખૂણો, યસ, ખૂણાનો પારિમાણિક સૂત્ર ના હોય, that is m0 l0 t0. તો આપણો આન્સર આવી ગયો મિત્રો એ. મિત્રો જે ક્વેશ્ચન્સ કરાવું છું એ જનરલી નીટના ક્વેશ્ચન્સ મેં ડિરાઈવ કરેલા છે અને એની આપણે ચર્ચા કરી રહ્યા છે. તો સમજી લેજો કે આવું જ એક્ઝામમાં પૂછાય છે તો મજા આવતી જશે તમને લોકોને. ક્લિયર? તો લખી લેજો. ચાલો, નંબર 2 જોઈએ છે આપણે કે x અક્ષને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા નીચેના સૂત્ર મુજબ અપાઈ છે. મીન્સ સ્મોલ n જે છે એ શું છે? x અક્ષને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા that is equal to સ્મોલ n. તમે સમજ્યા? તો સ્મોલ n એ બીજું કંઈ નહીં, એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા છે. તો સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ લખી દઈએ આપણે એનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા કેવી રીતે બનાવવાની. તો કણોની સંખ્યા પણ કેવી રીતના છે? આ કણોની સંખ્યા એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં, એટલે અહીંયા આવશે એકમ ક્ષેત્રફળ ભાગી નાખો, અહીંયા આપી દો સમય. તો મિત્રો આના ઉપરથી આપણને n નું પારિમાણિક સૂત્ર મળશે, that is એ જે છે એટલે ક્ષેત્રફળ that is મીટર સ્ક્વેર, અને t1 તો that is m-2 અને l raised to 0 સોરી m0 l raised to -2 અને t raised to -1. ઓકે, તો આને હું આ જે ચેકવાનું થયું છે એટલે હું તમને ફરી ઇક્વેશન્સ અહીંયા લખી દઉં છું. that is m0 l -2 અને t -1. આ આપણું ઇક્વેશન્સ થશે, that is for small n. હવે શું પૂછ્યું છે જુઓ, કેપિટલ D ઇન્ટુ n2 - n1 છેદમાં x2 - n1, જ્યાં n1 અને n2 એ x ઇક્વલ ટુ x1 અને x બરાબર x2 આગળ એકમ કદમાં રહેલા કણોની સંખ્યા છે. સી n2 અને n1 એ એકમ કદમાં રહેલા કણોની સંખ્યા. તો n2 અને n1 ઇઝ ઇક્વલ ટુ કણોની સંખ્યા છેદમાં કદ. એકમ કદ દીઠ કણોની સંખ્યા છે. તો આનું પારિમાણિક સૂત્ર થઈ જશે, that is આનું તો કોઈ હોય નહીં અને આનું આવશે, that is કદ છેદમાં છે, તો that is l raised to -3. આ થઈ ગયું મિત્રો n2 અને n1 નું પારિમાણિક સૂત્ર. આ રીતે બનાવવાનું છે મિત્રો. એક્ઝામ્પલ્સ કમ્પ્લીટ પૂરો થઈ ગયો આપણો, રાઈટ. અને d એ શું છે? તો કે ડિફ્યુઝન અચળાંક છે અને d નું પારિમાણિક સૂત્ર તમારે શોધવાનું છે. તો વોટ એવર ધ ઇક્વેશન્સ that is given in the questions, તો તમારે લખવાનું છે -d કૌંસમાં n2 - n1 અને છેદમાં x2 - x1. સી હવે n2 અને n1 એ તો કણોની સંખ્યા છે, સમજ્યા? એને આપણે કઈ ડિસ્ટર્બ કરવાનું નથી. બટ x2 અને x1 એ શું છે? તમારું સ્થાન છે, અને સ્થાન છે તો સ્થાનનું પારિમાણિક સૂત્ર આપણે શું લઈએ છીએ? that is l1. બીજું કે x2 - x1. હવે તમે જુઓ, ઘણી વખત જો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા છોકરાઓના સપ્લિમેન્ટરીઝ તપાસ્યા પછી મને એવા ઘણા ભૂલો એમની એવી દેખાય છે કે જે હું ધ્યાન દોરી દઉં છું કે આવી ભૂલો કરશો ને તો પણ માર્ક જશે, બરાબર? શું? તો જો અહીંયા x2 એટલે શું કર્યા છે લોકો ખબર છે? x2 એટલે એનું પારિમાણિક સૂત્ર l2 અને l1, અને x1 નું પણ l1, એટલે l1 - l1 0 બનાવી દે. ભાઈ યાદ રાખો કે આ ક્વોન્ટિટી છે, બાદબાકી કરીએ છે અને બાદબાકી કરશો તો પણ આ ક્વોન્ટિટી તો x જ રહેશે. સી મારું દળ 80 કિલોગ્રામ છે અને તમારું દળ 30 કિલોગ્રામ છે. તો મારા દળમાંથી તમારું દળ બાદ કરીએ તો એ 80 - 30 કરીશું તો 50 આવશે. તો 50 શું આવશે? કિલોગ્રામ આવશે. તો માઇનસ કરવાથી યુનિટ એનું પોતાનું અસ્તિત્વ ગુમાવતું નથી, બરાબર? તો આખી ફોર્મ્યુલાને મારે બતાવવું હોય તો એવું લખી શકાય કે n ઇઝ ઇક્વલ ટુ d કૌંસમાં n2 - n1 નું તો પારિમાણિક સૂત્ર છે નહીં, that is 1 લઈ લો, અને x2 નું લઈ લો, that is l1. ચાલશે કે નહીં ચાલે? વિચારો. ઓકે, હવે આ સ્મોલ n નું પારિમાણિક સૂત્ર શું છે આપણી પાસે? સ્મોલ n નું પારિમાણિક સૂત્ર શું છે? that is l -2 t -1. તો જો l -2 t -1 is equal to d નું ડાયમેન્શન as it is. ઓકે, અહીંયા n2 - n1 એટલે n2 અને n1 નું પારિમાણિક સૂત્ર l - ક્યુબ આવશે અહીંયા ઘડી, એટલે અહીંયા l - ક્યુબ આવશે, બરાબર? આપણે જે લેવાનું હતું n2 અને n1 એ તો આપ્યું છે, એનું પારિમાણિક સૂત્ર l - 3.
અને આનું આપ્યું છે x2 - x1 નું ધેટ ઇઝ l, તો સી આનું થશે ધેટ ઇઝ 1 ઉપર જશે એટલે -4. ઓકે, સો ડી નું પારિમાણિક સૂત્ર જે તમારે શોધવાનું છે એ શું બનશે ચેક કરો. તો આના ઉપરથી તમે આવું લખી શકો ધેટ ઇઝ l - 2 t - 1 છેદમાં l - 4 -4 ઉપર જશે તો +2, તો m તો છે જ નહીં, ધેટ ઇઝ l નો આવશે ધેટ ઇઝ +2 અને t નો આવશે ધેટ ઇઝ -1. મિત્રો આ જે છે તમારું d નું ડાયમેન્શનલ ફોર્મ્યુલા છે 0 2 and -1 0 2 and -1, that is answer, your answer is D. ક્લિયર? તો સમજ પડી? આ વસ્તુ ખાસ સમજવાની છે. તમને સીધી રીતે નહીં આપી દે કોઈ ક્વોન્ટિટી, તમને એવું પણ કહેશે કે ચલો એક પદાર્થ ઉપર એકમ લંબાઈ દીઠ લાગતું બળ F છે, તો એ ક્વોન્ટિટીનું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે બળ ભાગ્યા લંબાઈ કરવું પડશે. એવી જ રીતે અહીંયા એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતા કણોની સંખ્યા આપી છે સ્મોલ n, તો સ્મોલ n થશે કણોની સંખ્યા છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય, તો આ થશે. અને n2 n1 એ પર્ટિક્યુલર કોઈ લોકેશન ઉપર એકમ કદમાં રહેલા કણોની સંખ્યા, તો કણોની સંખ્યા ભાગ્યા કદ. તો તમને પૂછાય કે એકમ લંબાઈ દીઠ બળ, તો બળ છેદમાં લંબાઈ. સમજ્યા? તો એનું પારિમાણિક સૂત્ર તમારે બનાવવાનું. આ એક્ઝામ્પલ આપું છું. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. બરાબર? ક્લિયર થાય છે ને? તો આ એક્ઝામ્પલ્સ હું તમને લોકોને મોકલું છું, તો એ એક્ઝામ્પલ્સ ઉપરથી તમારે બધી કેલ્ક્યુલેશન તમારે કમ્પ્લીટ કરવાની છે અને લખી લેજો બધું. ઓકે, તો મળીએ. ટેક કેર. ચલો મિત્રો, આમ તો સ્ટાન્ડર્ડ 9 અને 11th ની અંદર પણ પહેલા ચેપ્ટરની અંદર તમે ગુરુત્વાકર્ષણ બળનો કોન્સેપ્ટ ભણ્યા. અને ગુરુત્વાકર્ષણ બળ એવું કહે છે કે કોઈ પણ બે પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તે બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સપ્રમાણતાની સંજ્ઞા જાય તો ત્યાં લાગે છે અચળાંક. આને આપણે કહીએ છીએ ગ્રેવિટેશનલ યુનિવર્સલ કોન્સ્ટન્ટ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. હવે તમને આનું પારિમાણિક સૂત્ર શોધવાનું ધારો કે પૂછાય છે. બરાબર? તો g ને આપણે સૌથી પહેલા સૂત્ર કરતા બનાવી દેવાનું. તો g ઇઝ ઇક્વલ ટુ આવશે ધેટ ઇઝ f ઇન્ટુ r² ડિવાઇડેડ બાય m1 m2. ઓકે, ફોર્સનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા શું છે એ તમને ખબર છે, તો ધેટ ઇઝ m1 l1 t - 2. r એટલે ડિસ્ટન્સ છે, તો ડિસ્ટન્સનું છે ધેટ ઇઝ l1 અને એનો સ્ક્વેર ડિવાઇડેડ બાય m1 નું that is m1 અને m2 નું થશે that is m1. બરાબર? તો m⁻1 l⁻1 t⁻2 l⁻2 divided by m⁻2. તો જવાબ આવશે 2 ઉપર જશે તો -1, તો that is m⁻1, l⁻2 આવશે that is 3 અને t⁻2 આવશે that is -2. મિત્રો, આ થઈ ગયું ગ્રેવિટેશનલ ફોર્સનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા. બરાબર? હવે આના ઉપરથી બીજા ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછી શકે છે આ ઇક્વેશન ઉપરથી, એની પણ આપણે ચર્ચા કરી લઈએ છીએ. જોજો ધ્યાનથી કે ધારો કે કોઈ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F છે. બરાબર? હવે જો તેમના દળ બમણા અને અંતર એટલે તેમની વચ્ચેનું અંતર એટલે તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો નવું બળ કેટલું થાય? ચલો, આવો ક્વેશ્ચન તમને પૂછ્યો છે. તો બી ક્લિયર મિત્રો કે બે પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F આપી દીધું છે, તો ધેટ મીન્સ એ બે પદાર્થોનું દળ આપણે કન્સિડર કરવાનું, ધેટ ઇઝ m1 m2 છે. ચલો, m1 m2 ઇન્ટુ g ડિવાઇડેડ બાય r², આ છે જ, ઇટ્સ નંબર 1.
હવે એવું કહ્યું કે એમના દળ જે છે એ બમણા કરવામાં આવે, મીન્સ m1 જે છે એના કરતા m1 ગોઈંગ ટુ બી ડબલ. સો m1 ડેશ 9 લઈ લઈએ છે, ધેટ ઇઝ 2 ટાઈમ્સ ઓફ m1 થાય, અને એવી રીતે m2 ડેશ જે કેટલું થઈ જાય, ધેટ ઇઝ 2 ટાઈમ્સ ઓફ m2 થાય. અને સી ધ ક્વેશ્ચન કે અંતર અડધું કરવામાં આવે, કે ડિસ્ટન્સ જે છે એના કરતા હાફ અડધું કરવામાં આવે, તો નેક્સ્ટ ન્યૂ ડિસ્ટન્સ ધેટ ઇઝ r ડેશ, અને વિચ ઇઝ ઇક્વલ ટુ r/2. તો આપણું નવું ફોર્સ કેટલું થાય, તો કે નવું ફોર્સ f ડેશ ઇઝ ઇક્વલ ટુ m1 ડેશ m2 ડેશ. g લખવાનો ભૂલાય નહીં, ભૂલી જશો તો ચિંતા નહીં, કારણ કે ગુણોત્તર આપણે લેવાના છે, અને r ડેશ સ્ક્વેર. તો see what you will get for this from this equation, that is g m1 dash, that is 2 times of m2 dash, that is equal to again 2 times of m2 divided by distance r dash, that is equal to r/2 and raised to square. So 2 into 2, that is 4 g m1 m2 divided by r/2 square, એટલે r square by 4, તો 4 ઉપર જતું રહેશે, તો f dash is equal to 16 g m1 m2 divided by r square, and these equations is equal to our original force that is given in the equation, that is equal to capital F. So our answer is f dash is equal to 16 into f. સમજ્યા? જોઈએ છે બહુ હજુ એક બીજો સરસ એક્ઝામ્પલ ચેક કરી લો. ચલો આ એક્ઝામ્પલની અંદર વિદ્યાર્થી મિત્રો રકમ પહેલા તમે લોકો ધ્યાનથી વાંચી લો, પછી આપણે આની પર ચર્ચા કરીએ. ચલો શું કહ્યું છે, બે પદાર્થો m1 અને m2 વચ્ચેનું અંતર r હોય ત્યારે લાગતું બળ f છે, જ્યાં f બરાબર 100 ન્યૂટન. આટલું તમને કહ્યું છે. ધેટ મીન્સ કે સૌથી પહેલા તો f ઇઝ ઇક્વલ ટુ g m1 m2 ડિવાઇડેડ બાય r સ્ક્વેર, અને ધેટ ઇઝ ગિવન 100 ન્યૂટન આપી દીધું છે. ઓકે, ચલો હવે શું કહ્યું, જો પ્રથમ પદાર્થના દળમાં 10% વધારો કરવામાં આવે, કોનામાં, પ્રથમ પદાર્થનું દળ કેટલું હતું m1, એનો વધારો, એમાં કેટલો વધારો થાય 10%. હવે સમજો મારું દળ 100 kg છે, બરાબર. હવે મારા દળમાં 10%નો વધારો થાય, તો 100 ના 10% કેટલા થયા 10, તો એ 10 મારે શેમાં એડ કરવાના, મારા દળમાં એડ કરવાના, એટલે મારું ટોટલ દળ કેટલું થશે 110 કિલોગ્રામ થશે. બસ એ જ વસ્તુ કહેવા માંગે છે કે પ્રથમ પદાર્થના દળમાં 10%નો વધારો થાય તો m1 ડેશ કેટલું થઈ જશે, m1 તો હતું જ, એની અંદર આ m1 ના 10% પાછા એની અંદર એડ થાય, that is 10% of m1. ધ્યાન આપજો, તો m1 plus 10%, that is 0.1 ભાગ્યા 100 કરીશું, અને this is your m1, means આ આવશે, that is 1.1 m1, this is your m1 dash. Now find out the m2 dash. m2 dash માં શું કહ્યું છે, એનું દર 10% ઘટાડો કરવાનો છે, તો m2 minus 10% of m2 means m2 minus 0.1 m2. હવે 1 minus 0.1 કરશો, that is 0.9, so this is your m2. હવે શું કહ્યું, પ્રથમ પદાર્થના દળમાં 10%નો વધારો, બીજામાં 10%નો ઘટાડો, તો નવું દળ મળી ગયું આપણને, આ નવું દળ થયું આપણું. તો આપેલા અંતરે જ ઉદ્ભવતું નવું બળ શોધો, મીન્સ પહેલી પરિસ્થિતિ ને બીજી પરિસ્થિતિ, આ પહેલી પરિસ્થિતિ અને આ પ્લસ ઘટાડો વધારો થયા પછીની બીજી પરિસ્થિતિ, દરેક એ વખતે આપેલું અંતર મીન્સ ડિસ્ટન્સ તો આર જ રાખવાનું છે, અને કેપિટલ જી તો કોન્સ્ટન્ટ છે. તો આપણે આ દાખલાને ગણતી વખતે આવી રીતે ગણીશું, જો ઓરિજિનલ ફોર્સ જે છે ધેટ ઇઝ પ્રોપોર્શનલ ટુ m1 m2 લખી શકાય, f that is proportional to m1 m2, અને f dash જે છે that is proportional to m1 dash m2 dash. હવે આ બંનેનો ગુણોત્તર લઈએ, તો f dash by f is equal to m1 dash m2 dash divided by m1 m2. Now what is m1 dash and what is m2 dash? So that is 1.1 m1, 0.9
m2 divided by m1 m2. ઓકે, m2 m2 m1 m1 કેન્સલ. તો 1.1 into 10 into 0.9 કરીશું તો કેટલો જવાબ આવશે બોલો? તો કે 0.99. કોના બરાબર? f dash by f બરાબર. તો f dash is equal to આવશે 0.99 f. f કેટલું આપ્યું છે? f કેટલું આપ્યું છે? 100. તો આન્સર આવશે મિત્રો આપણો f dash નો, that is 99 ન્યૂટન. બોલો, કઈ તકલીફ છે? નથી? ફાઇન. હવે આની અંદર થોડુંક ચેન્જ આપું કે તમને આવું સપોઝ આવો ક્વેશ્ચન પૂછે કે બળમાં થતો પ્રતિશત ફેરફાર શોધો. જો આ લાલ કલરથી જે ક્વેશ્ચન આપ્યો છે, નવું બળ કેટલું, તો 99 ન્યૂટન અહીંયા પૂરું કરી દેવાનું. અહીંયા આન્સર આવી ગયો. પણ કદાચ તમને આવું પૂછે, નવું બળ પૂછવા ના પૂછે, એવું પૂછે કે બળમાં થતો પ્રતિશત ફેરફાર શોધો, તો તમને તમારા પ્રતિશત ફેરફારની હું જે ફોર્મ્યુલા બતાવું છું એ ફોર્મ્યુલા તમારે કાયમ માટે યાદ રાખવાની કે પ્રતિશત ફેરફાર ઇઝ ઇક્વલ ટુ ગમે તે ભૌતિક રાશિમાં પ્રતિશત ફેરફાર, એની ક્વોન્ટિટી, સમજી, percentage changes in any quantity, કોઈ પણ ક્વોન્ટિટી હોય તો પ્રતિશત ફેરફાર ઇઝ ઇક્વલ ટુ યાદ રાખવાનું ફેરફાર છેદમાં મૂળ. ઓકે, હવે ફેરફાર કેટલો થાય એ કહો. તો કે ફેરફાર એટલે અંતિમ ઓછા પ્રારંભિક. ફેરફાર કેટલો થાય? અંતિમ પરિસ્થિતિ જે હોય તે અને પ્રારંભિક તે હોય એની બાદબાકી કરશો તો ફેરફાર મળશે. અને મૂળ એટલે જે ઓરિજિનલ હતું તે f. તો અહીંયા જો ફેરફાર કેટલો, જો અહીંયા નવું કેટલું થયું, that is f dash. ઓકે, મૂળ કેટલું છે, that is f. તો ફેરફાર કેટલો થશે? f dash minus f થશે. તો આપણે શું કરીશું, આ ઇક્વેશન ઉપરથી મેથેમેટિક્સ ની અંદર આપણે યોગ વિયોગ ભણ્યા છે, તો હું શું કરીશ, અંશની અંદર વિયોગ લઈશ. તો f dash minus f divided by f શું થશે? તો કે આના બરાબર 0.99 ભાગ્યા 1 તો હતું જ, તો 0.99 ઓછા 1 છેદમાં મૂળ કેટલું હતું? મૂળ કેટલું છે? છેદમાં 1 છે, તો that is 1. ઓકે, હવે તમે જુઓ કે 0.99 ઓછા તમે 1 કરશો તો તમને મળશે આન્સર, that is 0.01. બટ માઇનસ, ભાઈ માઇનસ ઇન્ડિકેટ કરે છે કે ડિક્રીઝ થાય છે ફોર્સમાં, જે ફેરફાર છે ને ઘટાડો થાય છે. સી કેટલું હતું? 100 હતું. કેટલું થયું? 99. તો ઘટ્યું ને. તો આ પ્રતિશત ફેરફાર છે, ફેરફાર એ ઘટાડો સૂચવે છે. તો આના બરાબર આપણે આવું લખી શકીએ કે ડેલ્ટા એફ, સી આ બરાબર ફેરફાર છે, તો ડેલ્ટા એફ by f is equal to કેટલું આવ્યું? -0.01. but you have to find out that is the percentage. તો શું કરીશું? ડેલ્ટા f by f જે છે એના ગુણ્યા આપણે 100% કરીશું તો આપણો જવાબ આવશે 0.01 એટલે -1% આન્સર આવશે. આ પ્રતિશત ફેરફાર. કેટલો ફેરફાર થયો? 1% નો ફેરફાર થયો. અને ફેરફાર બે પ્રકારના હોય, વધારોય થાય ઘટાડોય થાય. માઇનસ આવે છે તો સમજી લેવાનું કે બળ ફેરફાર છે એ તમારો જે ઘટે છે, બળ ઘટે છે, પરિણામી બળ ઘટે છે. પ્લસ આવે તો વધે છે. તો ફેરફાર કેટલા ટકાનો થયો? 1%નો. તો સી કેટલું હતું? 100 ન્યૂટન. તો 100 ના 1% કેટલા થાય? that is 1. તો 1% ઘટ્યું તો થયું કેટલું? 100 ના 1% 1. તો 1 ન્યૂટન ફોર્સ આમાંથી બાદ કરો તો કેટલું થાય? 99. તો આવી ગયો 99 આન્સર. ક્લિયર થાય છે ને? તો આવી રીતે ક્વેશ્ચન્સ મિત્રો પૂછાય અને જેડબલઈ નીટની અંદર આવું વેરિએશન્સ લાવી શકે આ લોકો. બરાબર, તો તમારે ક્વેશ્ચન્સ બહુ ધ્યાનથી વાંચવાનો છે અને સરસ પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, તો મળીએ છે. ટેક કેર, સ્ટે વિથ યોર ફેમિલી. થેન્ક યુ.